નમસ્કાર દર્શક મિત્રો, આયોજક ગુજરાત તમારું હાર્દિક સ્વાગત છે। હું છું આપની જાની મકવાના। શરૂ કરતા પહેલા નજર કરતા મુખ્ય સમાચાર પર। ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી આપઘાતના બનાવ પર અંકુશ મેળવવા પ્રોટેક્શન નેટ લગાવાય। ઝઘડિયાના ઇન્દોર ગામે રેતીની લીઝ ફાળવણી મુદ્દે લોક સુનાવણી સામે રોષ। સુનાવણી વિના જ અધિકારીઓએ પરત ફરવું પડ્યું। આમોદમાં રોડ પરના ભૂવા પર માત્ર લોખંડનું ઢાંકણું મૂકી સંતોષ માનતા આક્રોશ। ભરૂચમાં સોશિયલ મીડિયા ઉપર બેફામ બનેલા રીલ્સ ધારોની અનેક જોખમી રીલ્સો વચ્ચે પોલીસે કરી કાર્યવાહી। અનેક રીલ્સો ડિલીટ કરાવાઈ। આખરે દુઃખ પણ વ્યક્ત કરાયું। જાડો હોય ત્યાં લોકોને હેરાન કર્યા કરે તારી ફિરાક મેં દોડો કોઈ જાડો હોય ત્યારે આવીને લોકોને હેરાન કરીને રાખવો પડે છે ના ભાઈ ભાઈ આવો આપણે મારો ને અરે ભાઈ મસ્તી પ્રેમ નથી કરતો આ લેપટોપની ઓછો બતાવવા આવેલો છું પ્રેમ નથી કરતો। ભરૂચના સ્ટેશન રોડ ઉપર આવેલ સિટી સેન્ટરમાં 3 યુવકનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં 2 લોકો પ્લાસ્ટિકની ખુરશી ઉપર બેસેલા વ્યક્તિને લાકડાનું બંબુ મૂકી તેને લાકડાના બંબુના સહારે શોપિંગના પગથિયા જોખમી રીતે ઉતારી પબ્લિક વચ્ચે લઈ જઈ ખુરશીમાં બેઠેલા વ્યક્તિને જોખમી રીતે ચગડોળની જેમ ગોળ ફેરવી યુવકનું જીવનું જોખમ ઊભું કરતો વિડીયો બનાવી સોશિયલ મીડિયા ઉપર અપલોડ કરતા સમગ્ર વિડીયો લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે। જ્યારે બીજો એક વિડીયો પણ સ્ટેશન સર્કલ નજીકના જાહેર માર્ગ ઉપર ટ્રાફિકને અડચણરૂપ રોડ ઉપર પ્લાસ્ટિકના કોથળામાં એક અજાણ્યો ઈસમ લોકો નજીક આવે તો તેને ડરાવતો રીલ્સનો વિડીયો પણ વાયરલ થયો છે, જે આવા વિડીયો લોકો માટે જોખમકારક સાબિત થઈ રહ્યા છે। ટ્રાફિકને અડચણરૂપ બનતા વિડીયોને જો કંટ્રોલમાં લેવામાં નહીં આવે તો આવનાર સમયમાં રીલ્સ ઘેલાઓ રોડ ઉપર વિડીયો બનાવવા ઉતરી પડશે। ભરૂચ બાદ અંકલેશ્વરમાં પણ રીલ્સ બનાવવાની લાઈમાં તોડફોડ કરતો જાહેર માર્ગ ઉપરનો વિડીયો 5 લોકો જેલ સળિયા પાછળ થઈ ગયા હતા અને તેમને પણ કાયદાનું ભાન થયું છે, જેના પગલે ભરૂચ અંકલેશ્વરમાં તથા અન્ય તાલુકાઓમાં બેફામ રીલ્સ બનાવતા લોકોએ કાયદાને ધ્યાનમાં રાખીને રીલ્સ બનાવવી જરૂરી હોવાનું તેમજ કાયદે મેં રહોગે તો ફાયદે મેં રહોગે અને સોશિયલ મીડિયામાં વધુ પડતા ફોલોવર અને સબસ્ક્રાઇબર મેળવવાની લાલચમાં જોખમકારક વિડીયો બનાવ્યા તો કાયદાના સકંજામાં જવું પડશે, જેથી લોકોમાં એક સાચો સંદેશો જાય અને પોઝિટિવ રીલ્સ બને। અને જો મોબાઈલમાં પ્રમોટ માટે રીલ્સ તૈયાર કરવામાં આવતી હોય તો તે પણ ગ્રાહકોને આકર્ષિત કરતી રીલ્સ હોવી જોઈએ, પરંતુ કાયદાની ઉપરવટ જઈને રીલ્સ બનાવશે તો કાયદાનો પાઠ ભણાવવા પોલીસ તત્પર રહેશે। જોખમી રીલ્સ બનાવનાર અશરફ મલેક SRKએ પણ કહ્યું છે કે મારી ઉપર પોલીસ ફરિયાદ થયા બાદ કાયદાનું ભાન થયું છે અને કઈ જગ્યાએ કેવી રીલ્સ બનાવી તેનું માર્ગદર્શન મને પોલીસે આપ્યું છે અને જેટલી પણ મારી રીલ્સ જોખમકારક હતી તે તમામ રીલ્સ દૂર કરી છે અને હવે પછી આવી રીલ્સ બનાવવામાં નહીં આવે અને જો કોઈ આવી રીલ્સ બનાવવાનું વિચારતા હોય તો તેઓએ પહેલા સાયબર એક્ટના તથા ટ્રાફિકોના નિયમો જાણી લેવા જરૂરી હોવાનું કહ્યું છે। તો ભરૂચવાળાઓ તમને ખબર જ છે કે તમારા SRK ઉપર એક ગુનો દાખલ થયો હતો। એ મારા કાયદા વિરુદ્ધ મારાથી અંજાણમાં મારાથી એક વિડીયો બની ગયું હતું અને તમને ખબર જ હશે બધી મીડિયામાં પણ એના સમાચાર ચાલ્યા હતા અને હું તમને એટલા માટે જ હું પણ તમને એક પ્રેરણા રીતે એક કહેવા માંગુ છું કે જે મારાથી ગુનો થયો છે એ તમે ના કરતા, કેમ કે સોશિયલ મીડિયા પર આપણને બધા કાયદાઓની ખબર હોતી નથી અને કોઈ તમારાથી અંજાણમાં કોઈ બી ગુનો કોઈનો કાયદાનું ઉલ્લંઘન થાય અને તમારાથી જો આવું વિડીયો બની જાય તો તમારા ઉપર ગુનો દાખલ થઈ શકે છે। મારા ઉપર જે થયું છે એ તમે ભૂલ ના કરતા, કેમ કે મેં તો એના માટે જે આપણી પોલીસ પ્રશાસને મને સાચી કાયદાની સમજ આપી છે અને બધા જેટલા મારા મીડિયાના મિત્રો છે બધા મીડિયાના મિત્રોનો બી હું આભારી છું કે આવા કાયદાનું જ્યારે મારું ધ્યાન દોરવા માટે હું એમનો પણ આભારી છું। તો મેં જે ભૂલ કરી છે એ તમે ના કરતા અને અત્યાર સુધી જેટલી બી મેં રીલ્સ બનાવી છે જે કદાચ મારાથી અંજાણમાં જે કાયદાનું ઉલ્લંઘન થયો હશે એના માટે હું દિલગીર છું અને હવે પછીના આવા કોઈ વિડીયો હું કાયદાને ઉલ્લંઘન કરીને નહીં બનાવું એવી હું ભરૂચની જનતાને હું ખાતરી આપું છું। જય હિન્દ, જય ભારત। ભરૂચ જિલ્લાના દહેજ ગામમાં PCPIR ઝોન હેઠળ આવેલી 73AA પ્રકારની ખેતી લાયક જમીનમાં છેલ્લા કેટલાય સમયથી મોટા પાયે માટી ખોદકામ કરવામાં આવી રહ્યું હોવાનો આરોપ લાગ્યો છે, જેને લઈ સ્થાનિક ખેડૂતોમાં આક્રોશ ફેલાયો છે। ખેડૂત મગનલાલ વસાવાના કહ્યા મુજબ સર્વે નંબર 465ની આ જમીન તેમની માલિકીની છે અને સરકાર દ્વારા
ખેતી હેતુ માટે ફાળવવામાં આવેલી છે. તેમ છતાંય દહેજ વિસ્તારમાં સક્રિય ભૂમાફિયાઓએ માલિકની પરવાનગી વિના જ અંદાજે 15 થી 20 ફૂટ સુધી ઊંડું ખોદકામ કરી જમીનને સંપૂર્ણપણે બિનખેતી લાયક બનાવી દીધી છે. ખેડૂતોનો આરોપ રહ્યો છે કે આ સમગ્ર ખોદકામ અમુક ભૂમાફિયાઓ અને અસામાજિક તત્વોની મિલીભગતથી કરવામાં આવ્યું છે. વધુ ચોંકાવનારી બાબત એ પણ છે કે PCPIR ઝોન તથા સરકારી પટ્ટાની જમીનમાં ખોદકામ માટે જરૂરી કોઈ પણ પ્રકારની સરકારી મંજૂરી લેવામાં આવી નથી. આસપાસની અન્ય અનેક જમીનોમાં પણ આ રીતે ગેરકાયદેસર ખોદકામ કરવામાં આવ્યું હોવાના આક્ષેપો થયા છે. મારું ગામ પાદરિયા, મારું નામ વસાવા અજીતભાઈ ચંદુભાઈ છે. અમારી જમીન દહેજ બધાપરા ગામ પર આવેલી છે, 465 સર્વે નંબર. ત્યાં અમુક માણસોએ માટી ખોદડ કામ કરી ગયેલા છે, તો એના માટે ન્યાય માટે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર અમે આપ્યું છે. એના માટે અમને ન્યાય મળવો જોઈએ. બસ અમારી માંગ એ છે કે જે ખોદકામ કર્યું છે એ અમે જમીન બરાબર લેવલ કરી આપે, બસ એ જ અમારી માંગ છે. ભરૂચ શહેરની સમારા કિન્ડરગાર્ટન પ્રી પ્રાઇમરી સ્કૂલ વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય વિકાસને ધ્યાનમાં રાખીને વાર્ષિક રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. હેલ્થ ઇઝ વેલ્થના સંદેશ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં નાના ભૂલકાઓએ વિવિધ રમતોમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ રમત ઉત્સવ 23 ડિસેમ્બરના રોજ સવારે વ્હાઇટ હાઉસ સોસાયટી ખાતે યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન વિવિધ મનોરંજક રમતોમાં વિદ્યાર્થીઓએ પોતાની રમત પ્રતિભા દર્શાવી હતી, જેને લઈ વાલીઓ અને ઉપસ્થિત મહેમાનોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો. રમતોત્સવના આયોજનનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવી અને બાળપણથી જ રમતગમતની મહત્વતા સમજાવવાનો રહ્યો હતો. કાર્યક્રમ દરમિયાન શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા હતા. ભરૂચ જિલ્લાના આમોદમાંથી એક ચોંકાવનારી અને ગંભીર બેદરકારી સામે આવી છે. જાહેર માર્ગ ઉપર વર્ષોથી ખુલ્લા પડેલા ખતરનાક ભૂવા બાબતે વારંવાર પ્રકાશિત થયેલા સમાચાર બાદ પણ તંત્ર હજુ ઊંઘતું રહ્યું છે. જાહેર માર્ગ ઉપર જ્યાં બેરોજગાર લોકોની અવરજવર રહે છે ત્યાં રીતે ભૂવો પડીને માત્ર ઢાંકણું મૂકી દેવામાં આવ્યું છે. આ બેદરકારી નહીં પરંતુ ગંભીર જોખમ છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે કે શું આમોદ નગરપાલિકા પાસે ભૂવા પૂરવા માટે કોઈ પણ જાતની સમસ્યાનો હલ કરવાનો વિકલ્પ નથી? જો કોઈ બાળક કે વાહન આ ઢાંકણા સાથે અકસ્માતનો ભોગ બને તો જવાબદાર કોણ? તેવા આક્ષેપ સાથે આક્રોશ વ્યક્ત કર્યો છે. શ્રી સ્વામિનારાયણ ગુડવિલ સ્કૂલ ભરૂચ ખાતે દીકરો મારો લાડકવાયાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. પરમ પૂજ્ય સ્વામી શ્રી ભક્તિ સ્વરૂપદાસજીના આશીર્વાદ તથા પરમ પૂજ્ય શ્રી સ્વામી વિષ્ણુ જીવનદાસજીના માર્ગદર્શન હેઠળ સ્કૂલના બાળકોમાં રહેલી કલા, સાંસ્કૃતિક અને મનોરંજનને સમક્ષ મધ્યસ્થ મૂકવા માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉદ્ઘાટક તરીકે પરમ પૂજ્ય સ્વામી શ્રી ભક્તિ સ્વરૂપદાસજી તથા પરમ પૂજ્ય સ્વામી શ્રી વિષ્ણુ જીવનદાસજી તથા પરમ પૂજ્ય સ્વામી શ્રી કેશવ પ્રિયદાસજી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ધારાસભ્ય સહિતના આગેવાનો પણ ખાસ કરીને જોડાયા હતા. કન્સાઇન નેરોલેક પેન્ટ કંપની દ્વારા વાગરા તાલુકાની 30 બહેનોને વાગરા જીનખાના ખાતે 3 મહિના સુધી ફેશન ડિઝાઇનિંગ કોર્સની તાલીમ આપવામાં આવી છે. આ તાલીમ દરમિયાન બહેનોને ડિઝાઇનર ડ્રેસ, બ્લાઉઝ, વિવિધ આઉટફિટ તેમજ અન્ય વસ્તુઓ બનાવતા અને તે વસ્તુઓનું ઓનલાઈન વેચાણ કેવી રીતે કરવું જેવી તાલીમ આપવામાં આવી. અગાઉ પણ આ કંપની દ્વારા બહેનો આત્મનિર્ભર બને તેવા ઉદ્દેશથી વિવિધ ક્ષેત્રો જેવા કે બ્યુટી પાર્લર, સીવણ, હેન્ડીક્રાફ્ટ વગેરેમાં પણ તાલીમો આપવામાં આવી છે. આ તાલીમો થકી લગભગ 150 જેટલી મહિલાઓને રોજગારી મેળવવા માટે સક્ષમ કર્યા છે. અને આ કાર્યક્રમમાં રાજેશભાઈ પટેલ, પ્લાન્ટ હેડ પ્રવીણ પારેખ, HR મેનેજર જીગર પાઠક, કોમર્શિયલ મેનેજર પરેશ પટેલ, CSO મિસ અક્ષિતા તિવારી સહિતનાઓ જોડાયા હતા. ભરૂચની નર્મદા નદી ગુજરાતની જીવાદોરી તરીકે ઓળખાય છે, પરંતુ ભરૂચમાં નર્મદા નદી પર બનેલા નર્મદા મૈયા બ્રિજ લોકો માટે મોતને વહાલું કરવા માટેની ઓળખ બની ગયો હતો. બ્રિજની બંને તરફ જાળી લગાવવા માંગ ઉઠી હતી. આપઘાતના વધતા બનાવોને ધ્યાનમાં રાખી વહીવટી તંત્ર હરકતમાં આવ્યો હતો. ભરૂચ માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરે બ્રિજની બંને તરફ ₹1.84 કરોડના ખર્ચે સેફટી નેટ લગાવવા માટેની વહીવટી મંજૂરી વડોદરા માર્ગ મકાન વિભાગના અધિક્ષક ઇજનેર પાસેથી માંગી હતી. બાદમાં રાજ્ય સરકાર દ્વારા બ્રિજની બંને તરફ જાળી લગાવવા માટેની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી, જેમાં નર્મદા મૈયા બ્રિજના રિવર પોર્શનમાં પ્રોવાઇડિંગ એન્ડ ફિક્સિંગ વાયર મેશ જાળી
ફોર પ્રોટેક્શન સેફટી ગ્રીડ નાખવા માટે મોકલેલી દરખાસ્તને મંજૂરી મળી હતી. બ્રિજના રિવર પોસ્ટમાં બંને તરફ અંદાજિત 1.84 કરોડના ખર્ચે સેફટી નેટ લગાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે, જેને લઈ હવે આ બ્રિજ ઉપરથી આ આપઘાતના બનાવ પર અંકુશ મેળવી શકાશે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઇન્દોર ગામે રેતીની લીઝ ફાળવણી મુદ્દે યોજાયેલી લોક સુનાવણી દરમિયાન ગ્રામજનોનો ભારે આક્રોશ જોવા મળ્યો હતો. ગ્રામજનોનો ઉગ્ર વિરોધના કારણે લોક સુનાવણી અધૂરી રાખીને અધિકારીઓએ સ્થળ છોડવું પડ્યું હતું. રેતીની લીઝ માટે આશરે 8 જેટલા બ્લોકની લોક સુનાવણી ઇન્દોર ગામ ઓસા ગામના વડિયા મંદિર પાસે યોજાઈ હતી. ઇન્દોર તેમજ આસપાસના ગામોના મોટી સંખ્યામાં ગ્રામજનો લોક સુનાવણીમાં હાજર હતા. લોક સુનાવણી શરૂ થતાની સાથે જ ગ્રામજનોએ અધિકારીઓ સામે સવાલોની ઝંડી વરસાવી હતી. ગ્રામજનોએ રજૂઆત કરતા કહ્યું હતું કે ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં રેતીની લીઝ ફાળવવાની છે, તે ગામમાં લોક સુનાવણી ન રાખીને અન્ય ગામે કેમ યોજવામાં આવી. ઉપરાંત સ્થાનિક ગ્રામજનોને લોક સુનાવણી અંગે કોઈ પૂર્વ જાણકારી આપવામાં નહોતી આવી, તેમજ તંત્ર દ્વારા કોઈ પ્રકારનો પ્રચાર પ્રસાર પણ કરવામાં આવ્યો ન હોવાનો આરોપ લગાવ્યો છે. આ સાથે રેતીની લીઝ બાબતે ગ્રામસભા કે ગ્રામ પંચાયતનો કોઈ ઠરાવ લેવાયો ન હોવાનો મુદ્દો ઉઠાવતા વાતાવરણ ગરમાયું હતું. अंतम के समाचार पर फरी एक नजर. ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી આપઘાતના બનાવ ઉપર અંકુશ મેળવવા પ્રોટેક્શન નેટ લગાવાય. ઝઘડિયાના ઇન્દોર ગામે રેતીની લીઝ ફાળવણી મુદ્દે લોક સુનાવણી સામે રોષ. સુનાવણી વિના જ અધિકારીઓએ પરત ફરવું પડ્યું. આમોદમાં રોડ પરના ભૂવા પર માત્ર લોખંડનું ઢાંકણું મૂકી સંતોષ માનતા આક્રોશ. ભરૂચમાં સોશિયલ મીડિયા ઉપર બેફામ બનેલા રીલ્સ ધારોની અનેક જોખમી રીલ્સો વચ્ચે પોલીસે કરી કાર્યવાહી. અનેક રીલ્સો ડિલીટ કરાવાઈ. આખરે દુઃખ પણ વ્યક્ત કરાયું. તો અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.